જય શ્રી રામ, જય માતાજી. આસો નવરાત્રી એટલે કે શારદીય નવરાત્રી કે જેના 9 દિવસ દુર્ગાના જુદા જુદા 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. અને એમાં પણ 9મું નોરતું એટલે કે છેલ્લું નોરતું માં સિદ્ધદાત્રી માની પૂજા કરવામાં આવે છે. અને માં સિદ્ધદાત્રીની પૂજાથી કહેવાય છે કે આપને અષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. મિત્રો, એક વાર્તા એ રીતે છે કે માં કૃષ્ણમુંડા માતા કે જેમને બ્રહ્માંડની રચના કરી છે ને દેવોનું સર્જન કર્યું કૃષ્ણમુંડા માતાજી જે છે એમની પાસે મહાદેવ જાય છે અને એ કહે છે કે મને સિદ્ધિ પૂર્ણ સિદ્ધિ અપાવો. ત્યારે માં કૃષ્ણમુંડા માતાજી કહે છે કે થોડા સમય પછી જ માં એક જગ્યાએ જેમને મહાદેવને તપ કરવાનું કહે છે અને તે જગ્યાએ મહાદેવ જ્યારે તપ કરે છે તે જગ્યાએ માં સિદ્ધધાત્રી માં પ્રકટ થાય છે અને સિદ્ધધાત્રી માં એ ભગવાન શિવજીને અષ્ટ સિદ્ધિ આપે છે. એ અષ્ટ સિદ્ધિ એટલે કે અહિમા, મહિમા, ગરિમા, નદીમાં, પ્રાપ્તિ, પ્રાક્રામ્ય, ઈશિત્વ અને વશિત્વ જેવી અષ્ટ સિદ્ધિ જ્યારે માતાજી આપે છે. અને ત્યારબાદ કહેવાય છે કે જ્યારે બ્રહ્માજીને સૃષ્ટિનું સર્જન કરવાનું કીધું ત્યારે ફક્ત પુરુષો જ હતા, તેમની પાસે કોઈ સ્ત્રી નહોતા. ત્યારે માં સિદ્ધધાત્રીમાં એ ભગવાન શંકરને એ અર્ધ સ્વરૂપ, અર્ધનારેશ્વર સ્વરૂપ એમનું બનાવે છે અને ત્યારબાદ સૃષ્ટિ પર મનુષ્યોની રચના થઈ. એટલે કે અર્ધનારેશ્વર સ્વરૂપ જે મહાદેવનું છે તેમાં સિદ્ધધાત્રીની કૃપા થઈ અને મહાદેવ એ તમામ સિદ્ધિઓ પ્રાપ્તમાં સિદ્ધધાત્રી માની કહેવાય ને કે તેમના દ્વારા તેમને સિદ્ધિ આપવામાં આવી હતી. તો આવા સિદ્ધધાત્રી માને કહેવાય છે કે તમે સિદ્ધધાત્રી માની પૂજા જો સાચા ભાવથી, સાચા દિલથી કરી દો તો અન્ય કોઈ માતાજીની પૂજા કરવાની જરૂર નથી. તમામ માતાજીને, દેવતાઓને પૂજા કરવાનું ફળ એમાં સિદ્ધધાત્રી માની પૂજાથી અથવા તો એના ભક્તિથી આપને પ્રાપ્ત થાય છે. અને જે તમામ પ્રકારની જે સિદ્ધિઓ છે અહિમા, મહિમા, ગરિમા, નદીમાં, પ્રાપ્તિ, પ્રાક્રમ્ય, ઈશિત્વ અને વશિત્વ જેવી સિદ્ધિઓ એ આપને પ્રાપ્ત થાય છે અને તેમના દ્વારા આપણે સંપૂર્ણ સિદ્ધિઓથી આપણે બની શકીએ છીએ. એવા માં સિદ્ધધાત્રી માની 9મી નવરાત્રિએ પૂજા થાય છે અને તેમની પૂજાથી આપણે દીર્ઘાયુ, સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ, શાંતિ અને બધી જ જગ્યાએ વિજય પ્રાપ્તિના જે સિદ્ધિઓ આપણે સિદ્ધિ તમામ જગ્યાએ આપણા કાર્યમાં આપણે સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. એવા સિદ્ધધાત્રી માની પૂજા એ આસો નવરાત્રિએ થતી હોય છે. તો મિત્રો, મેં 9 નવરાત્રિના 9 વિડીયો બનાવેલા છે. તો તમે જો તમારે આ રીતના ડિટેલમાં વિડીયો જોવા હોય તો અમારા બધા જ વિડીયો તમે જોઈ શકો છો ચેનલ ઉપરથી. અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો. આવા ધાર્મિક વિડીયો તમને ચેનલ ઉપર મળશે. તો બસ મળીશું આવા વિડીયો સાથે. ત્યાં સુધી કમેન્ટ કરજો. જય શ્રી રામ, જય માતાજી. મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ બજરંગીના જય શ્રી રામ, જય માતાજી.